તરીકેની ઓળખ ઊભી કરનાર મહિલા સહિત 2ની ધરપકડ. સુરત એસઓજી અલથાણ વિસ્તારમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે હિન્દુ તરીકે ખોટી ઓળખ ઊભી કરનાર 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝડપાયેલામાં સુલતાન ઉર્ફ સુનિલ મંડલ ઉર્ફ અશદુલ શેખ અને સ્મિતિ ઉર્ફ સ્વાતિ પટેલ ઉર્ફ ઈશિકા સિંહ સુંદરસિંહ ટામગનો સમાવેશ થાય. બંને કડોદરા સ્થિત અનુપમ રેસિડેન્સીના રહેવાસી છે. મળતી માહિતી મુજબ હિન્દુ વિસ્તારોમાં નોકરી અને રહેવા માટે રૂમ ભાડે ન મળતા બંને બોગસ આધાર કાર્ડ બનાવીને હિન્દુ નામ ધારણ કર્યું હતું. યુવતી નેપાળથી નોકરીની શોધમાં ભારત આવી હતી અને આરોપીઓએ અલગ અલગ બોગસ આધાર કાર્ડ તથા પાન કાર્ડ બનાવ્યા હતા. સુરત એસઓજીએ તેમની પાસેથી 4 મોબાઈલ, અલગ અલગ નામના 4 બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ₹75,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ ડોક્યુમેન્ટ ક્યાંથી અને કોની મદદથી બનાવાયા તે અંગેની તપાસ ચાલુ છે.